નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયો. મિત્રો, મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો હવે પૈસા ગણતા ગણતા થાકી જશો. કારણ કે મિત્રો હવે ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી 20 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં માં લક્ષ્મીના આશીર્વાદથી બની રહેલો છે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ, મહાલક્ષ્મી યોગ. 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો થશે કરોડપતિ, માલામાલ. મિત્રો, આ ભાગ્યશાળી રાશિ તમારી પણ હોઈ શકે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ, આ વખતે 20 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બહુ જ દુર્લભ યોગ બની રહ્યા છે, મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે, જેમાં 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે. આ 6 રાશિના લોકો આ વખતે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં કરોડપતિ બનવાના છે, ધનથી માલામાલ થનારા છે. મોટી મોટી ખુશખબરીઓ હવે આ 6 રાશિના લોકોને આ વખતે ચૈત્ર નવરાત્રિમાં મળવા જઈ રહી છે. મિત્રો, સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ 6 રાશિના લોકો ઉપર આ વખતે ચૈત્ર નવરાત્રિમાં પ્રસન્ન રહેવાની છે, મહેરબાન રહેવાની છે. એમ કહીએ કે ખુદ ધનની દેવી માં લક્ષ્મી આ વખતે ચૈત્ર નવરાત્રિમાં આ 6 રાશિના લોકોના ઘરે પધારી રહ્યા છે, જેનાથી મિત્રો હવે આ 6 રાશિના લોકોના જીવનના બધાએ દુઃખ, દર્દ અને સંકટ, કષ્ટ મટવાના છે. અને હવે આ 6 રાશિના લોકોના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો હવે આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, તે ખુશનસીબ રાશિ અને ભાગ્યશાળી 6 રાશિના લોકો કયા કયા છે જે આ વખતે માં લક્ષ્મીના આશીર્વાદથી 20 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ધનથી માલામાલ થવાના છે, કરોડપતિ બનવાના છે. ખુદ વિધાતા પણ નહીં રોકી શકે. મિત્રો, અમે તમને આ 6 ભાગ્યશાળી રાશિના લોકો વિશે વિસ્તારપૂર્વક જણાવવાના છીએ. તો મિત્રો, બહુ જ મહત્વનો વિડીયો છે આ 6 રાશિના લોકો માટે, એટલા માટે સમય કાઢીને મિત્રો આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જરૂર સાંભળો. તો મિત્રો, સૌથી પહેલા તો માતા લક્ષ્મીજીના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી મિત્રો માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને માં લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવારવાળા ઉપર બધાયની ઉપર સદાય વરસે. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિ દર વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે અને પહેલા દિવસે ઘટ સ્થાપના થાય છે અને પછી 9 દિવસ સુધી નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની વિધિવત પૂજા થાય છે. મિત્રો, આ દરમિયાન લોકો ઉપવાસ રાખે છે, 9 દિવસ અલગ અલગ પ્રકારની વાનગીઓનો ભોગ દેવી માને ધરાવે છે, શ્રદ્ધા સાથે પૂજાપાઠ કરે છે. આમાં આઠમ અને મહાનવમનો દિવસ સૌથી શ્રેષ્ઠ હોય છે. મિત્રો, આ દરમિયાન ભક્તો કન્યાઓને દેવીનું સ્વરૂપ માનીને તેમને ઘરે આવવા માટે આમંત્રિત કરે છે અને પછી તેમને ભોગ પ્રસાદ અર્પણ કરીને આશીર્વાદ લે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિ 20 માર્ચના રોજ સવારે 6:52 વાગે આરંભ થશે
અને 21 માર્ચના રોજ સવારે 4:52 તેની સમાપ્તિ થશે. મિત્રો, એવામાં ચૈત્ર નવરાત્રિનો શુભ પ્રારંભ 20 માર્ચથી જ થશે અને 27 માર્ચના રોજ રામનવમીની સાથે ચૈત્ર નવરાત્રિનું સમાપન થશે. તો મિત્રો, આ વખતે આ ચૈત્ર નવરાત્રિ 20 માર્ચથી લઈને 27 માર્ચ સુધી છે. ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું રહેશે એ પણ મિત્રો તમને જણાવી દઈએ. મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર ઘટ સ્થાપન માટે 2 શુભ મુહૂર્ત રહેવાના છે. મિત્રો, પહેલું શુભ મુહૂર્ત 19 માર્ચના રોજ સવારે 6:52 લઈને સવારના 7:43 સુધી પહેલું શુભ મુહૂર્ત રહેશે. મિત્રો, આ સિવાય તમે બપોરે પણ અભિજીત મુહૂર્તમાં પણ કળશ સ્થાપના કરી શકો છો. અભિજીત મુહૂર્ત રહેશે 19 માર્ચના રોજ બપોરે 12:05 લઈને બપોરે 12:53 સુધી. આ પણ બીજું શુભ મુહૂર્ત રહેશે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે નવરાત્રિના પહેલા દિવસે સવારે સ્નાન આદિ પછી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો. પછી પૂજા સ્થાન પર લાલ વસ્ત્ર બિછાવીને દેવી દુર્ગાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. માટીના પાત્રમાં જવ વાવો અને જળથી ભરેલા કળશમાં સિક્કો, સોપારી અને અક્ષત નાખીને તેના મુખ પર નાળિયેર રાખીને આસોપાલવના પાન બાંધો અને દેવીની ચોકીની પાસે સ્થાપિત કરો. પછી બાજુમાં એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરો અને તેને પૂરા 9 દિવસ સુધી નિરંતર બળવા દો. જો મિત્રો તમે અખંડ જ્યોત નથી જગાવી શકતા તો દરરોજ સવારે પૂજા વખતે દીવો પ્રગટાવી લો. પૂજા દરમિયાન ઓમ હીમ ક્લીમ ચામુંડાય મંત્રનો જાપ કરો, દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને અંતમાં આરતીની સાથે પૂજાનું સમાપન કરો. મિત્રો, આ જ પ્રકારે નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે અને તેના જ વિધિ વિધાન અનુસાર દરરોજ તમારે પૂજા પાઠ કરવો જોઈએ, જેથી માતા રાણીની કૃપા વરસે છે. મિત્રો, માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને આ નવરાત્રિના 9 દિવસોમાં જેટલું થઈ શકે તમારે અન્ન, દાન, વસ્ત્રનું દાન પણ કરવું જોઈએ. ગરીબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. જે પણ તમારાથી બને. અને એક વાતનું બીજું ધ્યાન રાખો કે નવરાત્રિના 9 દિવસોમાં કોઈને બિલકુલ ના સતાવો. જો તમે કોઈના માટે કાંઈ સારું નથી કરી શકતા તો ખોટું પણ ના કરો. પોતાની અંદર બધાય પ્રત્યે દયાભાવ રાખો. અન્ન, ધન, વસ્ત્રનું દાન કરો. લોકોની મિત્રો મદદ કરો. એનાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને મિત્રો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને કેટલાય લાખો કરોડો ગણો વ્યક્તિને પ્રાપ્તિ થઈ જાય છે. જે દાન ધર્મના કર્મ કરે છે નવરાત્રિના પવિત્ર 9 દિવસોમાં, તો શ્રદ્ધાભાવ દાન પુણ્યનો રાખો. માતા રાણીની કૃપા અવશ્ય વરસશે, કારણ કે આ વખતે આ ચૈત્ર નવરાત્રિ બહુ જ શુભ સંયોગમાં છે. તો ઉપાય જરૂર કરજો મિત્રો. અન્ન, ધન, વસ્ત્રનું દાન કરજો. વિધિ વિધાનથી માતા રાણીનું પૂજન કરજો. તો મિત્રો તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. તો હવે મિત્રો વાત કરીએ તે 6 ભાગ્યશાળી લોકોની વિશે જેના પર આ વખતે માતા લક્ષ્મીજીની કૃપા વરસશે. મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં 20 માર્ચથી 27 માર્ચ સુધી આ 6 રાશિના લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે.
મિત્રો, આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થશે. મોટે મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ હવે આ 6 રાશિના લોકોને થવા જઈ રહી છે. મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં તો જે ખુશનસીબ અને ભાગ્યશાળી 6 રાશિઓ વિશે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ, તે મિત્રો નસીબદાર અને ભાગ્યશાળી 6 રાશિઓમાંથી જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વખતે આજે ચૈત્ર નવરાત્રિ છે, તમારા માટે ધન પ્રાપ્તિના યોગમાં છે. અને મિત્રો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસી રહી છે. મિત્રો, તમને બહુ વધારે પડતો ધન લાભ થવાનો છે. મકર રાશિના લોકો, તમે પૂર્વમાં જે મહેનત કરી છે તેના અનુસાર પરિણામ તમને પ્રાપ્ત થવાના છે. વ્યવસાયમાં મિત્રો તમારી યોગ્યતાનું પ્રદર્શન બધાય લોકો જોશે. દિન દુગુણી રાત ચોગુણી પ્રગતિના યોગમાં રહેશે. મિત્રો, તમારો બિઝનેસ વેપાર સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રોનો અને ઘર પરિવારના લોકોનો સહયોગ મિત્રો તમને પ્રાપ્ત થશે. મિત્રો, તમારી કુંડળીમાં લક્ષ્મી યોગના જબરદસ્ત સંયોગ બનવાથી કમાણીની તકો તમને પ્રાપ્ત થવાની છે. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. આધ્યાત્મિક લાભ મળવાના યોગ છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. ઘરમાં આર્થિક સ્થિતિ સારી થશે. ખુશનુમા વાતાવરણ રહેશે. સમય બહુ જ અનુકૂળ છે, સારો છે, ભાગ્યશાળી છે. મિત્રો, આ સમયનો લાભ ઉઠાવો. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે ચૈત્ર નવરાત્રિ છે. 20 માર્ચથી 27 માર્ચ સુધીનો સમય મિત્રો તમારા માટે ભાગ્યોદયનો સમય રહેશે. કારણ કે મિત્રો તમારી કુંડળીમાં જબરદસ્ત ધન પ્રાપ્તિના યોગ છે, જેના કારણે મિત્રો તમારા માટે 9 દિવસોનો સમય ઉત્તમ રહેશે. તમે આ સમયે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો જે તમારી સંપૂર્ણ દશા બદલીને રાખી દેશે. જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ ખોટ નહીં રહે. નસીબમાં એવો બદલાવ આવશે. દરેક જગ્યાએથી તમને લાભ મળશે, ધન લાભ મળશે, મોટી મોટી સફળતાઓ મળશે. અને મિત્રો વિદેશ જવાનું સપનું પણ તમારું પૂર્ણ થઈ શકે છે. અને મનગમતી નોકરીની પ્રાપ્તિ થશે. નોકરી કરો છો તો મિત્રો નોકરીમાં પ્રમોશન મળશે. બિઝનેસ વેપાર કરો છો તો તેમાં લાભ મળશે. ખુદ માતા લક્ષ્મી મિત્રો તમારા ઘરે પધારવાના છે અને તમારી જોડે ખુશીઓથી ભરવાના છે. મિત્રો, સમય બહુ મહત્વનો છે, લાભકારી છે. મિથુન રાશિના લોકો સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે સમય ચૈત્ર નવરાત્રિના 9 દિવસોનો તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી અત્યંત શુભ રહેવાનો છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી મિત્રો તમને બહુ વધારે ધન લાભ મળવાનો છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનના જે પણ દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ છે તે દૂર થવાના છે અને જીવનમાં અપાર સફળતા તમને પ્રાપ્ત થવાની છે. મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવન સુખમય, આનંદમય બનશે. વિદેશ જવાનું કોઈ સપનું છે તો તે મિત્રો તમારું પૂર્ણ થશે. અને વિદેશ જઈને નોકરી કરવા માગો છો, શિક્ષણ મેળવવા માગો છો અથવા તો કારોબાર
ઈદાદથી શરૂ કરવા માગો છો તો વિદેશ જવાનું મિત્રો આ તમારું સપનું જલ્દી પૂર્ણ થવાનું છે. વિદેશ જવા સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને મિત્રો પ્રાપ્ત થશે અને મહેનત અનુસાર સફળતાઓ મિત્રો તમને મળશે. અને મિત્રો જે પૂર્વમાં મહેનત કરી છે તેના અનુસાર સફળતાઓ તમારા કદમ ચૂમશે. જો મિત્રો તમે કોઈ બિઝનેસ વ્યાપાર કરો છો તેમાં સારા નફાના યોગ છે અને જે લોકો નવો બિઝનેસ વ્યાપાર શરૂ કરવા માગે છે તો અમુક ખુશનસીબ લોકો તો નવો બિઝનેસ વ્યાપાર પણ શરૂ કરી શકે છે. ભાગ્યનો સાથ મળશે. સંતાન દાંપત્યને સંતાન પ્રાપ્તિ સંબંધિત મોટી ખુશખબરી મળશે. મનગમતો પ્રેમ મળશે. કુલ મળીને સિંહ રાશિના લોકો સમય બહુ જ સારો છે, ભાગ્યશાળી છે. મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારી ઉપર આ વખતે ચૈત્ર નવરાત્રિમાં પડી રહી છે. 20 માર્ચથી 27 માર્ચ એટલે કે 9 દિવસોનો સમય તમારા માટે બહુ જ ધન પ્રાપ્તિથી ભરેલો સમય રહેશે. અને મિત્રો તમારા જીવનમાં આવનારા તમામ પ્રકારના દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ હવે ખુદ માતા લક્ષ્મી દૂર કરી દે છે. મિત્રો આ સમજી લો તમારા માટે દાંપત્ય જીવન, અંગત જીવન, સાર્વજનિક જીવન, વ્યાપાર ઈદાદતીઓમાં સુધારો થશે. નોકરીમાં મોટી મોટી ખુશખબરીઓ મળશે. પ્રમોશન મળશે. પગાર વધારો મળી શકે છે અને સાથે સાથે આકસ્મિક ધન લાભ થશે. ગૃહસ્થ જીવનમાં શાંતિ રહેશે. ડેકોરેશન હોય, ગાર્મેન્ટ હોય, કલા જગત હોય, સૌંદર્ય, વર્ષા, ધન, આભૂષણ, કોમ્યુનિકેશન આધારિત કામકાજ સાથે જોડાયેલા જે લોકો છે તેમને અપાર સફળતા મળવાની છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે આ સમય આર્થિક દૃષ્ટિકોણથી બહુ લાભદાયક સમય રહેશે. ધન પ્રાપ્તિના નિરંતર યોગ રહેશે અને મિત્રો તમને તમારી આવકમાં વૃદ્ધિ કરવાની પણ તકો જબરદસ્ત મળશે. તકોનો કોઈ રીતે લાભ ઉઠાવો છો. કન્યા રાશિના લોકો તમારી ઉપર નિર્ભર કરે છે કારણ કે ધન પ્રાપ્તિના જબરજસ્ત યોગ છે. આ 9 દિવસોમાં જે પણ તક મળે તેને હાથમાંથી ના જવા દો. સમયનો લાભ ઉઠાવો કારણ કે મિત્રો તમને શિક્ષણના ક્ષેત્રમાં, નોકરીના ક્ષેત્રમાં, બિઝનેસ વ્યાપારના ક્ષેત્રમાં મોટી ખુશખબરીઓ ચોક્કસ મળશે. તો સમય ભાગ્યશાળી છે. લાભ સમયનો ચોક્કસ ઉઠાવો. હવે મિત્રો જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આજે ચૈત્ર નવરાત્રિના 9 દિવસે મિત્રો તમારા માટે અત્યંત ભાગ્યશાળી દિવસ સાબિત થવાના છે. તમે જે પૂર્વમાં મહેનત કરી છે તેના અનુસાર પરિણામ તમને મિત્રો પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિના યોગ છે. મિત્રો તમારા માટે આર્થિક સ્થિતિ પહેલા કરતાં બહેતર થશે. સંતાન દાંપત્યને સંતાન પ્રાપ્તિ સંબંધિત મોટી ખુશખબરી મળશે. જે લોકો નોકરીની શોધમાં છે મિત્રો તેમને મનગમતી નોકરી મળે છે અને જે લોકો પહેલેથી નોકરી કરી રહ્યા છે તેમને નોકરીમાં મોટી સફળતાઓ, પ્રમોશન, ઇન્ટિગ્રેશન અને સ્થળ પરિવર્તન ઈદાદથી મળવાના યોગ છે. અને મિત્રો સાથે સાથે અમુક રાશિના લોકોને તો સરકારી નોકરીની પણ પ્રાપ્તિ સંભાવના છે. અને જે લોકો કારોબાર કરે છે કારોબારમાં દિન દ્યોગણી રાત ચોગુણી પ્રગતિ તમારી સાથે થશે. સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધર્મ પરિવારના લોકોનો જીવન સાથીનો પૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે કારણ કે તુલા રાશિના લોકો તમારી કુંડળીમાં લક્ષ્મી યોગના જબરદસ્ત સહયોગ બનવાથી કમાણીની તકો તમને પ્રાપ્ત થવાની છે. મિત્રો આ સમય ધન પ્રાપ્તિની દ્રષ્ટિએ બહુ
સારો રહેશે, કારોબાર પણ સારો ચાલશે અને જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે તાલ્લુક રાખે છે તેમને પણ મોટી સફળતાઓ મળવાની છે. નોકરીના ક્ષેત્રમાં મોટી ખુશખબરીઓ છે. બિઝનેસ વ્યાપારમાંના ક્ષેત્રમાં મોટી ખુશખબરીઓ છે. સમય બહુ જ અનુકૂળ છે. સમયનો મિત્રો લાભ ઉઠાવો. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. મિત્રો, તમને જબરદસ્ત તકો મળશે. કરિયરમાં આગળ વધવાની તક. તુલા રાશિના લોકોને ઓળખો અને સમયનો લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આજે સમય ચૈત્ર નવરાત્રિનો એટલે કે 20 માર્ચથી 27 માર્ચ સુધીનો મિત્રો તમારા માટે બેહદ જ ભાગ્યશાળી સમય સાબિત થશે. મિત્રો, તમારા જીવનમાં તમને એટલી મોટી ખુશખબરી મળશે જે સાંભળીને તમારાથી જે ઈર્ષાનો ભાવ રાખે છે એટલે કે તમારા જે દુશ્મનો છે તે ડરી જશે, ચોંકી જશે. તે પણ કહેશે કે વાહ, તમારું શું નસીબ છે. કારણ કે મિત્રો, તમને એટલી મોટી ખુશખબરીઓ મળશે. તમને મનગમતી નોકરી મળશે અને સાથે સાથે રોકાયેલા પૈસા છે તે પણ તમને મળશે. વેપારમાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે. ધન પ્રાપ્તિના યોગ રહેશે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે તમને તકો જબરજસ્ત મળશે. નોકરીમાં પદોન્નતિ મળશે. પગાર વધારો થશે. અચાનક વેપારમાં લાભ મળશે. અને મિત્રો, તમને અને જે લોકો નવો બિઝનેસ વેપાર શરૂ કરવા માગે છે તેમને ભાગ્યનો સાથ મળશે. તે લોકોનો બિઝનેસ વેપાર પણ શરૂ કરી શકે છે. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. આવા પણ દુર્લભ્યો કુંભ રાશિના લોકો તમારા માટે છે અને તમને આવકના સાધનોમાં વૃદ્ધિ કરવાની જબરદસ્ત તકો મળશે. વિદેશ જવાનું સપનું મિત્રો તમારું પૂર્ણ થશે. જે લોકો બિઝનેસને વેપાર, પ્રોપર્ટી સંબંધિત છે તેમને મોટી ડીલ થવાની છે. આ સમયે સમજી લો અને સાથે સાથે નિશાંત દાંપત્યને સંતાન પ્રાપ્તિ સંબંધિત મોટી ખુશખબરી મળશે. ઘર પરિવારમાં સારું વાતાવરણ રહેશે. ક્યાંક રોકાયેલા પૈસા છે, કોઈને ઉધાર આપેલા પૈસા છે જેની ઉમ્મીદ મિત્રો તમે છોડી દીધી હતી, થોડો પ્રયાસ કર્યો તે પૈસા પણ તમને આ 9 દિવસોમાં ચોક્કસ મળશે. મિત્રો, સમય તમારા માટે જબરજસ્ત લાભપ્રદ છે. મિત્રો, આ 9 દિવસોનો કુંભ રાશિવાળા નોકરીનું ક્ષેત્ર હોય, બિઝનેસ હોય, વેપારનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, તમને સફળતા મળવાની છે. સમય બહુ જ ભાગ્યશાળી છે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો. બહુ સારો સમય છે મિત્રો તમારા માટે 9 દિવસનો. તો મિત્રો, આ હતી તે 6 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ધનથી માલામાલ થવાના જઈ રહી છે. મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ આ 6 રાશિના લોકોને આ 9 દિવસોમાં થવા જઈ રહી છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.